ભુજ નગરપાલિકા વિસ્તારમાં શેરી ફેરિયાઓ માટે યોગ્ય જગ્યા ઉપલબ્ધ ન હોવાથી આશરે 2000 જેટલા પરિવારોના રોજગાર પર સંકટ ઊભું થયું હોવાનું શેરી ફેરિયા આગેવાન મામદભાઈ લાખાએ જણાવ્યું છે। તેમણે જણાવ્યું કે જો નગરપાલિકા દ્વારા શેરી ફેરિયાઓને વૈકલ્પિક સ્થળ કે વ્યવસ્થિત ઝોન ફાળવવામાં નહીં આવે તો હજારો લોકોનો ધંધા રોજગાર બંધ થવાની સ્થિતિ સર્જાશે। આ માત્ર ફેરિયાઓનો નહીં પરંતુ તેમના પરિવારોના જીવન નિર્વાહનો પણ પ્રશ્ન છે। મામદભાઈ લાખાએ નગરપાલિકાને અપીલ કરી છે કે શેરી ફેરિયાઓને કાયમી અથવા વૈકલ્પિક સ્થળ ફાળવી તેમની રોજીરોટી બચાવવા તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે। તેમણે સવાલ ઉઠાવ્યો કે જો નગરપાલિકા પાસે જગ્યા નથી તો શું આશરે 2000 પરિવારો બેરોજગાર થઈ જશે કે પછી નગરપાલિકા તેમને યોગ્ય આશરો અને રોજગાર માટે સ્થાન આપશે? શેરી ફેરિયાઓએ તંત્ર પાસે માનવતાભર્યો અભિગમ અપનાવી વહેલી તકે ઉકેલ લાવવાની માંગ કરી છે। છેલ્લા ઘણા લાંબા સમયથી ભુજ નગરપાલિકા દ્વારા ભુજ શહેરના લગભગ 2000 જેટલા શેરી ફેરિયાઓને ભયના વાતાવરણમાં ધંધો રોજગાર કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે। છેલ્લા કેટલાક સમયથી ભુજ નગરપાલિકા દ્વારા ભુજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફેરિયાઓને નોટિસો પાઠવી અને એમને ધંધો રોજગારથી વંચિત કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જ્યારે કે 2023થી ટાઉન વેન્ડિંગ કમિટીની મુદત પૂરી થઈ 24માં અને ત્યારથી કરીને અત્યાર સુધી સતત નગરપાલિકાને આ બાબતે રજૂઆતો કરવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી। નગરપાલિકાએ 2022 પછી જે ફેરિયાઓના ફેરિયા કાર્ડ અને વેન્ડિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા એમની ફેરિયા કાર્ડની મુદત પૂરી થઈ ગઈ અને 2022 પછી જે સર્વે કર્યો છે એ સર્વે પૂર્ણ થઈ ગયા પછી પણ અત્યાર સુધીમાં કોઈપણ ફેરિયાને વેન્ડિંગ સર્ટિફિકેટ કે ફેરિયા કાર્ડ આપવામાં આવ્યા નથી। નગરપાલિકા દ્વારા ફેરિયાઓને કહેવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે અને તમારે જે છે કે સુપ્રીમ કોર્ટનો જે ઓર્ડર છે એ ઓર્ડર પ્રમાણે તમારે ફૂટપાથ ખાલી કરવાનું છે એવો સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો। સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે ફૂટપાથ ખાલી કરવા, ફૂટપાથ લોકોના ચાલવા માટે છે એ બાબતને અમે પણ માનીએ છીએ, પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટે એવું ક્યાંય કહ્યું નથી કે એ ફૂટપાથથી કે શહેરના ફેરિયાઓને તમે બેરોજગાર કરી નાખો। એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની છે। 2014ના કાયદાનું અમલીકરણ કરવાનું છે, જ્યારે કે ભુજ નગરપાલિકા છેલ્લા કેટલાય વર્ષોથી 2014ના કાયદાનું અમલીકરણ કરવામાં ખૂબ જ પાછળ રહી છે। આજે થોડાક સમય પહેલાં જુલાઈમાં ભાનુશાલી નગર પાસેથી જે ફેરિયાઓને હટાવીને કોલેજ રોડ ઉપર શિફ્ટ કરવામાં રોડનું કહ્યું છે। હવે 140માંથી એ લોકોનું કહેવું છે કે અમે 52 જેટલા 50 જેટલા ફેરિયાઓને ત્યાં મોકલાવીએ છીએ, તો બાકીના ફેરિયાઓની પરિસ્થિતિ શું થશે? એટલે આ પ્રકારની કોઈ પ્રકારની વ્યવસ્થા નગરપાલિકા પાસે નથી અને સમગ્ર શહેરના 2000 જેટલા ફેરિયાઓને દહેશતની અંદર જીવવા માટે મજબૂર કરી નાખ્યો છે। એમના ધંધા રોજગાર છીનવાઈ જાય એવી પરિસ્થિતિ ઊભી કરી છે અને ફેરિયાઓ ડિપ્રેશનમાં આવી ગયા છે। પરિણામે નગરપાલિકાને આપના માધ્યમથી કે અમો તમામ પ્રકારે સાથ સહકાર આપવા છેલ્લા ઘણા લાંબા સમયથી પ્રયત્નો કરી રહ્યા છીએ, પરંતુ નગરપાલિકા કોઈપણ પ્રકારનો સાથ સહકાર લેવા પ્રયત્ન કરતી નથી। એટલું જ નહીં પરંતુ અમારી સાથે બેઠક કરીને આ મુદ્દાનો સોલ્યુશન લાવવા માટે પણ પ્રયત્ન કરતી નથી।